સ્વિફ્ટ ડિઝાયર કારમાં ₹1 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો રાખી હેરાફેરી કરતા 2 આરોપીઓને મોડી રાત્રિના પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ. મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કારમાં ₹1 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો રાખી હેરાફેરી કરતા 2 આરોપીઓને મોડી રાત્રિના પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તોવાર નાવની તોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર દેસાઈ નાવ ટીમના માણસો સાથે પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા સારું શહેર વિસ્તારમાં રાત્રિના સમયે પેટ્રોલિંગમાં રહે. પેટ્રોલિંગ દરમિયાન ટીમને માહિતી મળેલ કે વડોદરા શહેરના વાડી ખાનગા મોહલ્લામાં રહેતો અને અગાઉ વિદેશી દારૂના કેસમાં પકડાયેલ ઇસમ અરબાઝ ઉર્ફે બોઇલર શેખ અને તથા આજવા રોડ ઝેનિત અમીન સોસાયટી પર રહેતો અને અગાઉ મારામારીના ગુનાઓમાં પકડાયેલ નઈમ ઉર્ફે ગોટુ બિલ્લાવાળા નાવ ભેગા મળીને તેઓના આર્થિક ફાયદા માટે તેઓ પાસેની સફેદ કલરની મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી સુરત તરફથી નેશનલ હાઈવે રોડ થઈ વડોદરા તરફ આવી રહેલો હોય આ બંને ઇસમો તેઓ પાસેની વિદેશી દારૂ ભરેલ કાર સાથે થોડી જ વારમાં અત્રે નેશનલ હાઈવે રોડ જાંબુઆ નદીના બ્રિજ થઈ વડોદરા તરફ જનાર છે. જેવી બાતમી મળતા ટીમે જાંબુઆ નદીના બ્રિજ ઉપર વોચ રાખી વોચ દરમિયાન તરફથી માહિતી મુજબના કાર આવી જાંબુઆ નદીના બ્રિજ ઉપર થઈ પસાર થતી હોય આ કારને ઊભી રખાવીને રોડની સાઈડમાં લેવડાવી કારમાં જોતા એ ઇસમો અરબાઝ ઉર્ફે બોઇલર ગુલામ દસ્તગીર શેખ ઉંમર વર્ષ 27 રહેઠાણ માસૂમ ચેમ્બર્સ ખાનગાહ મુલ્લો વાડી વડોદરા નઈમ ઉર્ફે ગોટુ અશદભાઈ બિલ્લાવાલા ઉંમર વર્ષ 28 રહેઠાણ ઝેનિત અમીન સોસાયટી સુપર બેકરી સામે આજવા રોડ વડોદરા નાવ મળી આવતા બંને ઇસમોને સાથે રાખી તેઓની કારમાં તપાસ કરતા કારની પાછળની સીટ તથા ડીકીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ બોટલો તેમજ બિયર ભરેલ બોટલો તેમજ ટીન કુલ નંગ 444 તમામની કિંમત ₹1,05,756 નો જથ્થો મળી આવેલ. વિદેશી દારૂ જોતા મેજિક મુવમેન્ટ વોડકા તથા અર્બેલા ક્રેન બેરી વોડકા ટુબોર્ગ પ્રીમિયર સ્ટ્રોંગ બિયર બડવાઇઝર મેગ્નમ પ્રીમિયર બિયર બ્રાન્ડનો હોય વિદેશી દારૂને કારમાં રાખવા તેમજ હેરાફેરી કરવાનું પાસ પરમિટ આ બંને ઇસમોને રજૂ કરવા જણાવતા ઇસમોએ પાસ પરમિટ પોતાની પાસે નહીં હોવાનું જણાવતા જેથી આ બંને ઇસમો પાસેથી મળી આવેલ વિદેશી દારૂનો જથ્થો મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કાર અને 2 મોબાઈલ ફોન મળીને કુલ કિંમત ₹7,15,756 નો મુદ્દામાલ કબજે કરી આ પકડાયેલ બંને ઇસમો સામે પ્રોહિબિશન એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરી અત્રે ગુનો રજીસ્ટર્ડ થવા તથા આગળની વધુ તપાસ માટે કપુરાઈ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. આ મળી આવેલ વિદેશી દારૂનો જથ્થો અંગેની પકડાયેલ બંને ઇસમોની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેઓને દમણ ખાતેથી આ વિદેશી દારૂ મેળવી વેચાણ કરવાના ઈરાદે વડોદરા ખાતે આવી રહેલ હોવાની હકીકત જણાઈ આવેલ છે. હરણી પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂના ગુનાની તપાસ દરમિયાન પકડાયેલ 2 આરોપીઓ પૈકીના આરોપી અરબાઝ ઉર્ફે બોઇલર ગુલામ દસ્તગીર શેખ રહેઠાણ વાડી વડોદરાની સંડોવણી જણાઈ આવેલાનું અને આરોપી આ વિદેશી દારૂના ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવેલ હોય જેથી આ અંગે હરણી પોલીસ સ્ટેશનને જાણ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીમાં અરબાઝ ઉર્ફે બોઇલર ગુલામ દસ્તગીર શેખ નઈમ ઉર્ફે ગોટુ અશદભાઈ બિલ્લાવાલા સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તોવાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર દેસાઈ તેમજ ટીમના જેનુલ આબેદીન નીતિનભાઈ અજીતસિંહ કુલદીપસિંહ મહેન્દ્રસિંહ પ્રતિલાલસિંહ સંજયભાઈ. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો.